આપણે જે દેવની વાત કરી એના મૂળ 3 બાબતો છે. એમ કહેવાય છે કે અલ્ટિમેટ અવેરનેસના દેવ છે, અન્ડરસ્ટેન્ડિંગના દેવ છે અને નોલેજના દેવ છે. શિવનું આ રૂપ છે એ અલ્ટિમેટ અવેરનેસ. હું એમ માનું છું કે આપણે લોકો અવેરનેસમાં આ જે દરજ્જો છે એને પાર કરી રહ્યા છે. બટ ટુ બી અવેર, ઇન્ડિવિજ્યુઅલી ટુ બી અવેર એટલે સજગ રહેવું. ગુજરાતી થાય સજગ રહેવું, જાગૃત રહેવું નહીં, સજગ રહેવું. સજગ રહેવું એટલે તમે ડગલે ડગલું માંડો છો ત્યાં તમારે યાદ રાખવું જોઈએ કે આ મારું ડગલું છે એ સાચા માર્ગનું છે અથવા ડગલું છે એ કોઈને હાનિ પહોંચાડે એવું તો નથી ને. રોટરી ક્લબના 4 પ્રશ્નાર્થો છે, ક્યારેક વાંચજો. મહાત્મા ગાંધીએ પણ એમ કહેલું હતું કે કંઈ પણ કરો એ પહેલા વિચારજો, કોઈ પણ નિર્ણય કરો એ પહેલા વિચારજો કે આ વિચારથી છેવાડાના માણસને શું લાભ થવાનો છે. તો સજગતા એટલે એ કે હું થાળી લઈને જમવા બેસું ત્યારે મારાથી 2 પૂરી ખવાઈ હોય તો એમ હોય તો એક જ પહેલા લઉં, પછી જઈને બીજી વાર બીજી એક લઉં. પણ પહેલેથી 8-10 પૂરી લઈ લઉં ને 4-5 મૂકીને ઉઠી જાઉં તો હું અવેર નથી, સજગ નથી. આઈ એમ નોટ અવેર અબાઉટ માય સેલ્ફ.